તમને ખબર છે 500 રૂપિયામાં પણ આપણે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ અને એ એકદમ લીગલ છે. પ્રોમિસ કરું છું, આ એક એડ નથી અને એ પણ પ્રોમિસ કરું છું કે અત્યારે મારે આ સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કશું જ નથી, પણ ઇન્ફોર્મેશન બહુ ગજબ છે, સાંભળજો. રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ REIT એક ફાઇનાન્શિયલ ટાઈપના શેર્સ હોય જે આપણને જોવા મળશે. આપણા સ્ટોક માર્કેટમાં અત્યારે 5 REIT લિસ્ટેડ છે, જે 5 અલગ અલગ કેટેગરીમાં છે. આ 5 REIT એ સેબીના નિયમો પ્રમાણે શું હોય તો એક એવું ટ્રસ્ટ બનેલું છે જે ટ્રસ્ટે કમ્પલસરી રેન્ટ આપતી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. એમના જેટલો બી ફંડ છે, એમનું ટોટલ અસેટ અંડર મેનેજમેન્ટ, એમાંથી 80% પ્રોપર્ટીઝમાંથી રેન્ટ આપવું જોઈએ કમ્પલસરી, ને 20% એ લિક્વિડિટી માટે યુઝ કરી શકે છે. આ જે રેન્ટ આવે છે એ રેન્ટમાંથી વર્ષમાં મિનિમમ 2 વખત, એટલે દર મહિને બી આપી શકે, 2 મહિના બી આપી શકે, મિનિમમ વર્ષમાં 2 વખત તો આપણને આપશે જ. એ એમણે જેટલો બી કેશ ફ્લો જનરેટ કર્યો છે એનો 90% દરેક ઇન્વેસ્ટરને ટ્રાન્સફર કરી દેશે, શેર હોલ્ડરને. અને આપણે રિટર્ન જોઈશું ને આ 5 તો આશરે 5 થી 6% ડિવિડન્ડમાં આપણને મળે છે, ડિવિડન્ડ રૂપમાં દર વર્ષે. અને એનો શેર પ્રાઇસમાં વધારો બી રિયલ એસ્ટેટના ભાવ વધારો જેટલો જ થાય છે. એટલે આજે પ્રોપર્ટી ખરીદી અને રેન્ટ ઉપર ચડાવીએ એટલા પૈસા જો આપણી પાસે નથી તો રેન્ટલ આવક જનરેટ કરવા માટે આપણે REITમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ, એવું એક્સપર્ટ્સ માને છે.